અને ગુજરાત હાઈકોર્ટમાં જ હેલ્મેટના નિયમના ધજાગરા ઉડી રહ્યા છે ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં પોલીસે હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરી હાઈકોર્ટના નિયમના હાઈકોર્ટમાં જ ધજાગરા ઉડી રહ્યા છે, લીરે લીરા ઉડી રહ્યા છે। હેલ્મેટ ન પહેરનારા સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। હેલ્મેટ ન પહેરતા હાઈકોર્ટના કર્મચારીઓને દંડ ફટકારવામાં આવી રહ્યો છે। વારંવાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા લતાડ લગાડવામાં આવતી હતી કે અમદાવાદમાં હેલ્મેટના નિયમનું પાલન કડકાઈથી નથી કરાવવામાં આવતું અને સાથે એ પણ કહેવામાં આવ્યું હતું કે સરકારી કર્મચારીઓ પણ આ હેલ્મેટના નિયમનું પાલન કરે તે ખૂબ જરૂરી છે। હેલ્મેટ ફરજિયાતનો નિર્ણય અને સરકારી કચેરીઓમાં જ તેના મિશ્ર પ્રતિસાદ છે તે પણ જોવા મળ્યો। ગુજરાત હાઈકોર્ટમાં પણ ગુજરાત હાઈકોર્ટ દ્વારા હેલ્મેટ ફરજિયાતને લઈને નિર્ણય લેવામાં આવ્યો હતો અને સરકારી કચેરીઓમાં પણ હેલ્મેટ ફરજિયાત સરકારી બાબુઓ પહેરે તેવા ઉદ્દેશ્ય એક નક્કી કરવામાં આવ્યો હતો। જે લોકો હેલ્મેટ નથી પહેરતા ત્યાં પર તેમને અટકાવીને સમજાવવામાં આવી રહ્યા છે, તો જે લોકો હેલ્મેટ નથી પહેરતા તેમને દંડાત્મક કાર્યવાહી પણ છે તે કરવામાં આવી રહી છે। સાથે જ અહીંયા હાઈકોર્ટમાં અગાઉ પણ સૂચના છે જે આપવામાં આવી હતી અને રજિસ્ટ્રારને પણ સૂચના આપવામાં આવી હતી। સામાન્ય રીતે સામાન્ય લોકો વિરુદ્ધમાં કાર્યવાહી થતી હોય છે, પરંતુ સરકારી કર્મચારીઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવા માટે સ્પેશિયલ ડ્રાઈવનું આજે આયોજન કરવામાં આવ્યું છે। કારણ કે સરકારી કર્મચારીઓમાં સામાન્ય રીતે એવું હોય છે કે પોતે 100 હોદ્દા ઉપર છે, એટલે નિયમોનું પાલન ના કરે તો ક્યાંક ચાલી જાય અથવા તો પોતાનો હોદ્દાનો ઉપયોગ કરીને પણ છટકી જવાની કોશિશ કરતા હોય છે। એના અનુસંધાનમાં આ કાર્યવાહીનું આયોજન કરવામાં આવેલું છે। લોકોને શું અપીલ કરશો કે હેલ્મેટ પહેરવું જોઈએ? ખાસ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ તરફથી અમે અપીલ કરીએ છીએ કે આપની સુરક્ષા માટે જ આ ડ્રાઈવ અને અવેરનેસના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। આપ હેલ્મેટ પહેરશો અથવા સીટ બેલ્ટ પહેરશો તો અકસ્માતમાં આપનો બચાવ થવાના શક્યતાઓ પૂરેપૂરી છે, જેના કારણે આપના પરિવાર અને બીજી જે આર્થિક અને સામાજિક સમસ્યાઓ ઉદ્ભવે છે અકસ્માતના કારણે એમાંથી પણ મુક્તિ મળી શકે છે। સાથે જે લોકો આજે હેલ્મેટ નથી પહેર્યા સરકારી કચેરીઓમાં તે તમામ સરકારી અધિકારીઓની સામે દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।